आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। श्री आत्मानु शासन सतशास्त्र श्लोक नंबर 10 એના ઉપર સમ્યક દ્રષ્ટિનો અધિકારનો વિચાર ચાલે છે। એના રેફરન્સમાં મિથ્યા દર્શનનું સ્વરૂપ એના ઉપર વિચાર મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે ચાલે છે। હવે એમાં 9 તત્વોમાં જીવ તત્વ અને અજીવ તત્વ આ બે સંબંધમાં જગતના અજ્ઞાની જેઓનું કેવું અયથાર્થ સિદ્ધાંત હોય છે, વિપરીત સિદ્ધાંત હોય છે, એ વાત હવે આગળ બતાવે છે। અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે। ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે। અનાદિકાળથી જીવો અજ્ઞાનીઓ રાગ દ્વેષ મોહમય પરિણામ કરી અને કર્મ બાંધે છે। કર્મના ઉદયના કારણે અનેક પ્રકારના શરીરો ધારણ કરે છે। પહેલાનું શરીર નાશ થાય છે, બીજું શરીર ધારણ કરે છે। એવી રીતે આ આત્મા સાથે અનંત તદ્દન પરમાણુ શરીર, કર્મ કારણનું શરીર, તેજસ શરીર એ બંનેના બંધન પિંડ બંધાન રૂપ છે। દેહ અને આત્મા અલગ છે, કર્મ અને આત્મા અલગ છે, છતાં કર્મના નિમિત્તથી એક ક્ષેત્ર ઉભા રહ્યા છે। એના કારણે અજ્ઞાની જે એમ માને છે કે આ શરીર એ હું છું। આ વાત આપણે થોડી વિચાર કરેલી છે। એવી શરીરમાં અહમ બુદ્ધિ થાય છે। વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે, આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને વિભાવ ક્રોધાદિક છે। અનેક પ્રકારના વિભાવો એ આત્માથી અલગ વસ્તુ છે અને પૂતગલ પરમાણુનો સ્વભાવ વર્ણ ગંધ રસ સ્પર્શ આદિ છે। એ સર્વને જીવ પોતાનું સ્વરૂપ માને છે। આ હું છું। આ અહમ બુદ્ધિ આત્મા સિવાય કોઈ પણ અન્ય પદાર્થમાં કે અન્ય ભાવમાં અહમ બુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, ભ્રાંતિ છે। અને આ મારા છે એવી તેઓમાં મમત્વ બુદ્ધિ થાય। આ દેહ મારો છે, આ કુટુંબ મારું છે, અમુક બાહ્ય પદાર્થો મારા છે। જેમાં જેમાં મારાપણું થાય છે તેમાં તેમાં જીવ વધારે વધારે મમત્વ કરતો જાય છે। પોતાનો આત્મા સિવાય કશું નથી અને આત્મા સિવાય કોઈને પોતાનું માનવું એ પણ ભ્રાંતિ અને અજ્ઞાન છે। પોતે જીવ છે તેના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા હિંતા રૂપ અવસ્થાઓ થાય છે। ઘડીકમાં ક્રોધ વધી જાય, ઘડીકમાં અભિમાન વધી જાય, ઘડીકમાં માયા કપટ, ઘડીકમાં શુભ ભાવ, ઘડીકમાં અશુભ ભાવ, અનેક વિચિત્ર અવસ્થાઓ જીવની
કર્મના ઉદયના નિમિત્તે થાય છે અને એમાં જીવનો અહંભાવ મોટો ભાવ ભ્રાંતિ છે તેના કારણે જીવ એક ભાવ દ્વારા બંધાય છે. એટલે આ બધી ઉદ્ગલ પરમાણુની વર્ણાદી પલટવારૂપ અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં આવી મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. જે કંઈ રૂપ રસ ગંધ વર્ણ આદિનું પરિણામ થાય એ રૂપે પોતાને માને છે. સર્વ જે કંઈ પર અવસ્થાઓ છે એને પોતાની અવસ્થા માનવી આ અહંકાર ઓંકાર બુદ્ધિ એ વિચારો ભ્રાંતિ છે. અનાદિથી જીવ અનંતવાર સાધુ થયો, શાસ્ત્ર જ્ઞાની થયો, ક્રિયાકારી થયો, ભક્તિવાળો થયો, પણ એને અહમ મમત્વ બુદ્ધિ છૂટી નથી, જેના કારણે જીવ સમ્યક દર્શનથી રહિત રહ્યો છે. હવે કહે છે વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે, એનો કરતા થાય છે. શરીરની ક્રિયા જે કંઈ થાય એને પોતાની એટલે આત્માની માને છે અને અજ્ઞાની આત્મા એ શરીરની ક્રિયાનો કરતા થાય છે. પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અનુરૂપ સ્પર્શનાદી દ્રવ્યેન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એક રૂપે માની એમ માને છે કે હાથ વડે મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં લીધું, કાન વડે મેં સાંભળ્યું, મનોવર્ણરૂપ આઠ પાંખડીવાળા ભૂલ્યા કમળના આકારે હૃદય સ્થાનમાં શરીરના અનુરૂપ દ્રવ્યમાન છે તે દ્રષ્ટિગમ્ય નથી. તેનું નિમિત્ત થતાં સ્મરણાદિ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમાન તથા જ્ઞાનને એક રૂપ માની એમ માને છે કે મેં મન વાળે જાણ્યું. આ દ્રવ્યમાન આઠ પાંખડીના આકારનું છે, એને જીવ પોતાનું માને છે. એ તો જડ છે દ્રવ્યમાન તો, એને જ્ઞાનને એક રૂપે માને છે. આ અજ્ઞાન છે. આ વાત આપણે આવી ગઈ છે. વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે. ત્યારે એક ક્ષેત્ર ઉગા સંબંધી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી ભાષા વર્ણરૂપ ઉદ્ગલો વચનરૂપ પરિણમે છે. એ બધાને એક રૂપ માની એમ માને છે કે હું બોલું છું. સ્કંધોના અચળાવાથી શબ્દની ઉત્પત્તિ થાય છે. સ્કંધો અચળાય છે એટલે શબ્દની ઉત્પત્તિ થાય છે અને એને જીવ પોતાની માને છે કે હું આ શબ્દ બોલ્યો, સરસ શબ્દ બોલ્યો, યથાર્થ શબ્દ બોલ્યો, જેવું બોલવું જોઈએ એવું બોલ્યો. અમને તો બોલતા નથી આવડતું, મને તો બોલતા આવડે છે. બે અજ્ઞાન. બીજા બોલે છે, બીજાનો આત્મા એ અજ્ઞાન, અને હું બોલું છું એમ માનવું એ પણ અજ્ઞાન. બોલ્યા વગર રહેવાતું નથી. ના બોલે તો એમ નથી કે મૂંગો છે, આત્મજ્ઞાની છે. એવું બોલી શકતો નથી, બોલવું છે પણ બોલી શકતો નથી એમ માને છે તે મૂંગો પણ અજ્ઞાની છે. એવી રીતે આ બધી જે ગમનાની ક્રિયા થાય, ચાલવાની ક્રિયા થાય, વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે છે. ત્યાં એક ક્ષેત્રાવકાશ સંબંધી શરીરના અંગ હાલે છે. એ શરીરના અંગ હાલે છે એને એમ માને છે કે હું હલાવું છું. હવે આત્મા તો કોઈ પણ પદાર્થનું કિંચિત કાર્ય કરી શકે નહીં. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું કિંચિત માત્ર કાર્ય કરી શકે નહીં. એના બદલે એમ માને છે કે શરીરને ચાલવાની ક્રિયા હું કરું છું, આ બેસવા ઉઠવાની ક્રિયા હું કરું છું.
તો પોતાની ઈચ્છા વિના શરીર હાલતું હોય, પોતાના પ્રદેશો પણ હાલે, એ બધાને એક રૂપ માની આ એમ માનવા લાગે છે કે હું ગમનાદી કાર્ય કરું છું, હું વસ્તુનું ગ્રહણ કરું છું અથવા મેં કર્યું ઇત્યાદિ રૂપ માને છે. જીવને કસાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કસાય ભાવ અનુસાર થઈ જાય છે. આ વાત પણ આપણે આવી ગઈ છે. ક્રોધ આદિ થતા રક્ત નેત્ર આદિ થઈ જાય છે, આમ લાલ થઈ જાય ક્રોધ આવતા. હાસ્યાદિ થતા પ્રફુલ્લિત વદનાદિ થઈ જાય અને પુરુષ વેદાદિ થતા લિંગ કાંઠાદિ થઈ જાય. હવે એ સર્વને એક રૂપ માની આ એમ માને છે કે એ બધા કાર્ય હું કરું છું. હાસ્ય થાય, ક્રોધ થાય, વિષયોની વાસનાઓ જાગે, આ બધા કહે છે કે આ કાર્ય હું કરું છું. શરીરમાં શીત ઉષ્ણ ક્ષુધા તૃષા અને રોગ આદિ અવસ્થાઓ થાય છે, તેના નિમિત્તથી મોહ ભાવ વડે પોતે સુખ દુઃખ માને છે. એ બધાને એક રૂપ જાણી શીતાદિકમાં સુખ દુઃખ પોતાને થયા એમ માને છે. એને શીત આદિનું કે સુખ દુઃખનું જ્ઞાન થાય છે, પણ સુખ દુઃખ થતા નથી, આનંદમય આત્મા છે. શરીરમાં અસાતા વેદનાનું દુઃખ થયું તો એ દેહાત્મ બુદ્ધિના કારણે એને દુઃખની કલ્પના કરી. શરીરને દુઃખ લાગતું નથી, શરીરને કંઈ દુઃખ લાગતું નથી. આ આત્મા નીકળી આને બાળીના વાળાને કંઈ દુઃખ નહીં થાય. અને આત્માને અડી શકતો નથી કે અસતા અડી શકતો એટલે આત્માને દુઃખ થતું નથી. દુઃખ કોને થાય છે? શરીરને નથી થતું અને આત્માને નથી થતું. તો આ કોના કારણે દુઃખ થાય છે, સુખ થાય છે? આ મોહ ભાવ વડે જીવ પોતાને કલ્પના દ્વારા સુખી દુઃખી માને છે. સુખ અને દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે. અનુકૂળ પદાર્થમાં ઈષ્ટ પદાર્થમાં જીવ સુખ માને છે, પ્રતિકૂળ પદાર્થમાં અનિષ્ટ પદાર્થમાં જીવ દુઃખ માને છે. હકીકતમાં કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી, પણ એ કલ્પના દ્વારા માને છે, એટલે સુખ દુઃખ પણ એને કલ્પના દ્વારા લાગે છે. તીવ્ર અસાતા વેદના કર્મમાં જીવને દુઃખ નથી, અને તીવ્ર સાતા વેદની કર્મના ઉદયમાં પણ આત્માને સુખ નથી. અને જે સુખ કે દુઃખ લાગે છે એ મોહના કારણે બાહ્ય નિમિત્તોને આધીન થઈ અને ઉપયોગ વર્તે છે, અથવા કર્મના ઉદયને આધીન થઈને ઉપયોગ વર્તે છે, એટલે એને સુખ દુઃખ લાગે છે. 44 ગરમી થઈ તો દુઃખ લાગે છે, અને કુંભાર સુખી થાય છે. હાશ કે મારો નિભાડો જલ્દી પાકશે. નિભાડો મૂકો છે ને અંદરમાં અગ્નિમાં, અને બહારની ગરમી એટલે માટલા જલ્દી પાકી જાય. અને ઉનાળામાં માટલાની ડિમાન્ડ વધારે હોય. હવે જો વરસાદ પડે તો એને દુઃખ માને, છોકરાઓને આનંદ થાય વરસાદ પડે તો. આ બે મનની કલ્પનાઓ છે. મનની જે કલ્પના છે એ દ્રવ્ય મનની કે ભાવ મન? ભાવ મન સાથે દ્રવ્યની નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાય છે. ભાવ મન એટલે ઉપયોગ, ભાવ મન એટલે ઉપયોગ. આ જે મનની અવસ્થા હા, સુખ અને સુખની જે છે એ દ્રવ્ય મન દ્વારા વ્યક્ત થાય છે. જો મન ના હોય તો ઇન્દ્રિય દ્વારા વ્યક્ત થાય. 4 ઇન્દ્રિયના જીવોને દુઃખ તો છે ને, 4 ઇન્દ્રિય સુધી દુઃખ નથી, એને મન નથી, તો ઇન્દ્રિયના માધ્યમથી દુઃખને વેચે છે. પણ આત્મા જ્ઞાન સ્વરૂપી છે તો એ થાય છે. વિભાવ પરિણતિ પણ આત્મા વગર ના થાય. એટલે કરનારું અજ્ઞાન છે, મોહ છે, અને મોહ ભાવથી એને ખતવણી ઊંધી કરી છે ભ્રાંતિના કારણે. એથી એને પોતાને દુઃખી કે સુખી માને છે. હકીકતમાં પરદ્રવ્યથી કોઈ જે દુઃખી નથી એને સુખી નથી.
જ્ઞાનીઓ કોઈ દ્રવ્યના જ્ઞાતા છે. આપણને સુખ દુઃખ લાગે તો સમજવું કે આપણે એ બાહ્ય નિમિત્તોને કે કર્મના ઉદયના નિમિત્તને આધીન થઈને ઉપયોગ વર્ત્યો છે, એટલે આપણને સુખ દુઃખની કલ્પનાઓ જાગી છે. એકની એક વસ્તુ કોઈના માટે સુખરૂપ લાગે, કોઈના માટે દુઃખરૂપ લાગે, એ કલ્પના છે. ત્યારે તમને કોઈ અહીંયા આગળ પ્રભાવનામાં 250 ગ્રામ આઈસ્ક્રીમ આપે તો તમને કેમ આનંદ આવે? હવે આમાં 5 ડાયાબિટીસ વાળા બેઠા છે, એને એમ થયું કે આના કરતાં કંઈક બીજું ફરસાણ આપ્યો તો સારું હતું, ખાવા કમાવા. હવે આ આઈસ્ક્રીમની પ્રભાવના આને કરી દો. તો આઈસ્ક્રીમની પ્રભાવના સુખરૂપે નથી અને દુઃખરૂપે નથી. આપણી કલ્પના અનુસાર સુખરૂપ કે દુઃખરૂપ પાસે છે. એમ બહારમાં કંઈ અનુકૂળતા હોય એ સુખરૂપ નથી અને પ્રતિકૂળતા હોય એ કંઈ દુઃખરૂપ નથી. પણ આપણે જેવી કલ્પના અજ્ઞાન ભાવથી મોહ ભાવથી કરીએ છીએ એ રૂપે આપણને પાસે છે. તમારા કુટુંબમાં કોઈ તમારી ઈષ્ટ વ્યક્તિ ગુજરી ગઈ, તમને દુઃખ થાય, ઘરવાળાને કુટુંબવાળાને સગા સંબંધીને દુઃખ થાય, દુઃખી થાય. હવે એ જેના પાસે પૈસા માંગે છે કોઈ વ્યક્તિ પાસે, 5 લાખ 2 નંબરના આપેલા છે, હવે આ મરી ગયો એટલે પેલો સુખી થયો કે હાશ માથેથી જેવું જતું ગયું, સારું ભગવાન જે કરે છે સારા માટે કરે છે. તો જે જ્યાં જે ઉદયમાં જે નિમિત્તોમાં સુખ કે દુઃખ લાગે છે એ બધી જગ્યાએ કલ્પનાઓ ભ્રાંતિ છે. હવે એ બનાવની તમે તત્વદ્રષ્ટિથી કથવણી કરશો તો સુખે નહીં લાગે અને દુઃખે નહીં લાગે. આપણે કથવણી અજ્ઞાન ભાવથી કરી નાખીએ છીએ, તાત્કાલિક તરત રિએક્શન આવી ગઈ, થોડી શાંતિ ધીરજ નથી આપતા. જે ઉદય આવ્યો છે તો એમાં આ પ્રકારના નિમિત્તો રહેવાના. હવે એ પ્રકારના નિમિત્તોમાં પણ મારે નૈમિત્તિક પરિણામે પરિણમવું નથી, પણ અનૈમિત્તિક ભાવે પરિણમવું છે. આટલી જો જાગૃતિ રાખે તો જીવ નિમિત્તાધીન નહીં થાય. એટલે શરીરની અવસ્થાઓ સ્થૂળ થાય, પુષ્ટ થાય, બાળ હોય, વૃદ્ધ અવસ્થા હોય, અંગની હીનતા હોય, એ અનુસાર પોતાના પ્રદેશોનો પણ સંકોચ વિશ્વાસ થાય. એ બધાને એક રૂપ માનીને આ જીવ હું સ્થૂળ છું, હું પુરુષ છું, હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારા અમુક અંગોનો ભંગ થયો છે એમ માને છે. અહીં સુધી આપણે વિચારી લો. હવે આગળની વાત કહેશે કે શરીરની અપેક્ષાએ ગતિ કુલ આદિક હોય છે. ગતિ 4 ગતિમાંની કોઈ ગતિ અને ઊંચ કુલ કે નીચ કુલ જે કંઈ કુલ હોય તે એ શરીરની અપેક્ષાએ છે. તેને પોતાની માની આ ગતિને અને હું મનુષ્ય છું, હું દિવ્ય છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું ઇત્યાદિ રૂપે માને છે. હવે બીજી વાત આપણી વાત ચાલે છે કે હું મનુષ્ય છું. આ છે બધા દિવ્ય છે, ઉપર છે દેવલોકના દેવો છે. હવે એ ગતિ છે, 4 ગતિમાંની એક ગતિ છે. એ ગતિ અપેક્ષાએ પોતાને માને છે કે હું મનુષ્ય દેવ છું. આ પણ જીવ સંબંધી અયથાર્થ નિર્ણય છે. મનુષ્ય હું નથી તો કે આ મનુષ્ય છે, આ દિવ્ય છે. એમ સ્વમાં કે પરમાં જેવા સ્વરૂપે છે વસ્તુ છે એવા સ્વરૂપે ન માનવી અને એનાથી વિપરીત કે ન્યૂનાધિક માનવી એ તત્વોની અયથાર્થ સદ્ધાંતતા એટલે કે મિથ્યાત્વ છે. પર પણ જે સ્વરૂપે છે એ સ્વરૂપે ના માનવું. કે આ મકાન છે, જે રીતે બધાના મકાન છે એ રીતે આ મકાન છે, પણ આ મારું મકાન છે ને આ મારું મકાન નથી એમ માનવું, અથવા આ બીજાનું મકાન છે ને આ બીજાનું મકાન છે એમ માનવું,
કોઈ પણ પરદ્રવ્યને બીજા પરદ્રવ્યની માલિકી પણ માનવી એ બધું મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે. શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ મરણ હોય છે. તેને પોતાના જન્મ મરણ માની હું ઉપજો, હું મરીશ એમ માને છે. આ તો મિથ્યાત્વના કેટલા પ્રકાર સૂક્ષ્મ બતાવે છે. જીવ સંબંધી, બીજા નવતત્વ સંબંધી આવશે, પણ આ પહેલા જીવ સંબંધની વાત કરે છે કે જન્મ મરણને પણ પોતાના જન્મ મરણ માને છે. આ મારી બર્થડે છે, આ તારીખે હું જન્મી હતો. જન્મવું અને મરવું એ આત્માના ધર્મ તો છે નહીં. આત્મા તો અનાદિ અનંત છે. આત્મા તો અનાદિ અનંત છે. આત્મા એટલે કોણ? હું અનાદિ અનંત છું. આપણને એમ તો બીજા ભગવાનની વાત કરીએ છીએ આપણે. તો એને એ જન્મ માને છે, પછી બર્થડે પાર્ટી ઉજવે, પછી બધાને બોલાવે, કેક કાપે. મિથ્યાત્વને કાપવાનું છે અને બધા કેક ક્યાં કાપે છે? કાપવાનું તો મિથ્યાત્વને છે. આ તો મિથ્યાત્વ વધારે છે કે મને હવે પહેલાં 60 હતા, હવે 65 થયા, હવે 75 થયા, હવે હું મરી જઈશ. એટલો તો થયો છું, હવે હું મરી જઈશ. એટલે તારે મરવું હોય તોય મરાય નહીં એવો તારો સ્વભાવ છે. મરવું હોય તોય ના મરાય. મરી જાય તો છૂટ્યો. આ જીવ અચેતન થઈ જાય તો એનો મોક્ષ થઈ ગયો ને. સુખ દુઃખની લાગણી જ નહીં પછી. બસ પછી શું વાંધો છે? એટલે જન્મ મરણ જરા અવસ્થા છે એ દેહની અવસ્થાઓ છે, એ કર્મના ઉદયના નિમિત્તથી થતી અવસ્થાઓ છે. એને જીવ પોતાની માને છે. આ પણ અજ્ઞાન છે. અને એના કારણે જે કંઈ ભય લાગે છે એ અજ્ઞાનતાનો ભય છે, દુઃખી થવાનો ભય છે, મરણ થવાનો ભય છે. ભયનું કારણ અજ્ઞાન છે. સ્વરૂપની નિશંકતા નથી કે હું અજર અમર અવિનાશી અને શાશ્વત એવો આત્મા છું. મારું મૃત્યુ છે જ નહીં તો પછી મને મૃત્યુનો ભય કેમ? મારી જરા અવસ્થા છે જ નહીં તો જરા અવસ્થાના વિકલ્પ કેમ? મારો જન્મ છે જ નહીં તો હું મારી બર્થડે પાર્ટી ઉજવું કેમ? એમાં ખુશી થવું કેમ? જે વાતોની ખટવણી અજ્ઞાનપૂર્વક થાય એમાં સુખ દુઃખના વિકલ્પો જ થવાના, આકુરતા વ્યાકુરતા જ થવાની, અશાંતિ જ રહેવાની. તો જન્મ મરણ એ દેહની અપેક્ષા છે, આત્માના જન્મ મરણ નથી. મરણ થયું એ તમારું સ્થળાંતર થયું છે. મરણ થયું એ તમારું સ્થળાંતર થયું છે, નાશ નથી થયો. જેમ તમે અહીં હતા અને રાતની ટ્રેનમાં બેસીને સવારે મુંબઈ પહોંચ્યા, પણ તમે બદલાઈ ગયા કે તમે એના એ જ છો? શું થયું? તમે કંઈ બદલાઈ ગયા? મુંબઈ ગયા એટલે સવારમાં ઉતર્યા એટલે બદલાઈ ગયા અને તમે એના એ જ છો. ભોગટ ફંદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈ કોઈનું નહીં પણ તું તો તેના એ. તું તો કોઈનું નહીં. એટલે આ જન્મ જરા વૃદ્ધ અવસ્થાનો ભય કાઢી નાખવાનો, એના વિકલ્પો કાઢી નાખવાના સાચી સમજણ દ્વારા. હું તો અજર અમર અવિનાશી શાશ્વત અજન્મ એવો આત્મા છે. આ દ્રઢ નિર્ણય કરવાનો. ગમે તેટલા અશાંતાનો ઉદય આવશે કે મરણ વખતની છેલ્લી સ્થિતિ હશે
ત્યારે તમને અંદરમાં અશાંતિ નહીં આવે, શાંતિ થાય અને સ્વસ્થતાપૂર્વક તમે દેહ છોડી અને બીજા દેહમાં ચાલી જશો. જૂના મકાનમાંથી નવા મકાનમાં રહેવા જાઓ તો વાસ્તુ કરીને જાઓ, કેમને એમ જાઓ? બસ હવે નવા મકાનમાં જવું છે, વાંચતે ગાજતે જાઓ, વાસ્તુ કરીને જાઓ. જેવું મળ્યું હોય તેવું છે. તો ભાડાનું ઘર, ભાડાના ઘરમાં આપણે ખીલી નથી મારતા. ભાડાના ઘરમાં રહેવા જોઈએ જ્યાં આપણે કંઈ તોડફોડ કંઈ નવું બાંધકામ નથી કરતા. કેમ? એ સમજીએ છીએ કે ભાડાનું છે. અને આ ભાડાના ઘરની પાછળ કેટલી ગુલામી છે, કેમ કે એને પોતાનું માનવું છે. તમે બધા કરશો પણ હું તો સ્વ છું એમ કે હું એટલે આ દેહ, હું તો સ્વ છું એમ માનું. એટલે હું જન્મ્યો, હું મરીશ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જગતના જે પદાર્થોના સંબંધ છે શરીર અપેક્ષાએ છે. હવે એને પોતાના માને છે. જેમ કે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાના માતા પિતા માને છે. મારા માતા છે ને આ મારા પિતા છે, વ્યવહારથી ઠીક છે. હકીકતમાં તો શરીર ઉત્પન્ન જ નથી થયો. અનુત્પન્ન એવા જીવને માતા અને પિતા કે જન્મ હોય ક્યાંથી? એટલે એ પણ અજ્ઞાન છે. આ શરીરની અપેક્ષા છે એને પોતાના માને છે. શરીરને રમાડે તેને પોતાની રમણી સ્ત્રી માને છે. આત્માને રમાડવાની તો દ્રષ્ટિ છે જ નહીં. એટલે સ્ત્રી સાથે જે રમણતા કરે છે એને રમણી માને છે. ત્યાં મને રમણતા કરાવે છે, આનંદ આપે છે. એટલે એમાં મોહ અને રાગ થાય છે. અને એ મોહ અને રાગનું ફળ દુઃખ અને સંસાર છે. સ્ત્રી દુઃખનું કારણ નથી, મોહ દુઃખનું કારણ છે. સ્ત્રીમાં મોહ કરવો એ દુઃખનું કારણ છે. સ્ત્રીમાં રાગ કરવો એ દુઃખનું કારણ છે. સ્ત્રીને પોતાની માનવી એ દુઃખનું કારણ છે. સ્ત્રી પોતાની આજ્ઞા પ્રમાણે ચાલે એમ માનવું એ દુઃખનું કારણ છે. શરીર વડે નિપજ્યા તેને પોતાના દીકરા દીકરી માને છે. હવે આ શરીરના નિમિત્તથી બીજા શરીરોની ઉત્પત્તિ થઈ દીકરા દીકરીઓની. હવે આ દીકરા દીકરી મારા છે. એ જન્મ્યા ત્યારથી ઘૂંટણ ચાલુ થઈ ગયો. હવે એ 5-50 વર્ષ સુધી ઘૂંટણ કર્યું. હવે એ દીકરા દીકરીનો સંયોગ કે વિયોગ થાય છે ત્યારે જીવને હરખશોક થઈ જાય છે. આંખમાંથી આંસુ પડી જાય છે. જ્યારે દીકરીને તમે પરણાવો અને એના ઘરે જાય એ વખતે મા બાપના આંખમાં આંસુ આવે છે અને દીકરીના આંખમાં પણ આંસુ આવે છે. હવે એક બાજુ એમ કહે છે કે આંસુ છૂટી મારા ઘરમાં ગઈ, સુખી થઈ ગઈ. અને પેલા મા બાપે કંટાળે કે હવે આટલી 30 વર્ષની તે હવે ઠેકાણું પડે તો સારું. એનું ઠેકાણું થયું એટલે આમ સુખી છે અને છતાંય બે રડે છે. એટલે આમ આંસુ કોના છે? સુખ દુઃખ પૂર્વકના મોહના આંસુ છે. એને પોતાના માનવા દીકરો માનું છે. આ અમારા નહીં, પાડોશવાળા દીકરા દીકરી અમારા નહીં. આ અમારા ઘરમાં જ્યાં જન્મે અમારા ત્યાં અમારા નિમિત્તે એ અમારા. આ માન્યતા મોહ છે, દુઃખ કરાવે છે. એટલે કોઈને દીકરા દીકરી માનવા કે માતા પિતા માનવા કે મિત્રો માનવા કે સંબંધી માનવા બધી રાગની મોહની કદાચ છે. રાગ કરો તો દુઃખ છે અને દ્વેષ કરો તો દુઃખ છે. કોઈ ના માને. એટલે જ્ઞાનીઓ જે કંઈ હોય એ સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાર પણ અંતર્ગત ન્યારા જીવ ધાવ ખીલાવે ભાવ. અંદરમાં ન્યારા રહે છે. બહારમાં
થોડુંક થઈ જાય, ચારિત્ર મોડી નબળીના કારણે દુઃખ લાગે, પણ અંદરમાં તો એને જ્ઞાન છે કે સારું થયું, ભલું થયું, માંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ભગવાન. આ આત્માની સાધનામાં આડા આવતા હતા એ સારું થયું, પહેલી ગયા આડા આવતા ગયા, સારું થયું. સારું થવાવાળા નરસિંહ મહેતાના મિત્રો કેટલા? આ સારું થયું છે એમ માનનારા નરસિંહ મહેતાના મિત્રો કેટલા? જે આવે એ પાછા કાંકરા મૂકતા જાય. હવે તમારે જરા ધ્યાન રાખીને જોવાનું, હવે એ નથી. હવે તમારે તમારી જવાબદારી તમારા માટે આવી છે. મને તો અનુભવ છે એટલે હું તમને કહું છું. અને તમે નજીકના છો એટલે કહું છું, બાકી વધારે તો કહેતો જ નથી. જ્યાં જાય ત્યાં જ બોલતો હોય, પણ ક્યાં તમને એટલા પછી મારી વાત તમે બીજાને ના કરશો અને દુઃખી ના થશો. હું તમને આ સુખી થવા કહું છું અને તમે તમારા પગ ઉપર ઉભા રહેશો તો સુખી થશો. બધા જ્ઞાનીઓ એમ જ કહેશે. એટલે અજ્ઞાનીની સલાહ અમુક મોટા ભાગે અજ્ઞાનમય હોય છે અને થોડી સલાહ જ્ઞાનીઓના બોધ અનુસાર હોય છે. એટલે મિશ્ર બોધમાં જીવને શાંતિ દેખાય. હવે તમારા ઘરમાં ઘરવાળા નથી એટલે ચિંતા ના કરશો, અમારા ઘરે આવી જજો, અમે તમારા જ છીએ. તમે અમે કંઈ જુદા નથી, એક જ છીએ. એ પાછું અજ્ઞાનનો રસ પાયો. પેલો પછી જ્ઞાની હોય તો શાંતિથી સાંભળ્યા પછી કે તું તેરા સંભાળ મેં વિના સંભાળતા.